લે મમ્મી આજે આ વળી તમે શું બનાવો છો? આજે શું છે વળી? આજે કાંઈ તહેવાર તો છે નહીં? પણ એમાં એવું છે બેટા, રક્ષાબંધન આવે છે સ્પેશિયલ. તો રક્ષાબંધન માટે મને એમ થયું કે આપણે બહારની મીઠાઈ ખાવી એ કરતાં આપણે ઘરે, બહારની કેટલી મોંઘી મીઠાઈ આવે છે, તો આપણે ઘરે બનાવીએ તો આપણને સસ્તી ને સારી અને ચોખ્ખી બને. એટલે મને એવો વિચાર આવ્યો કે ચલો આજે આપણે ઘરે મીઠાઈ બનાવી લઈએ. તો જો હું 250 ગ્રામ માવો લેવી છું, પછી 1 વાટકી કાજુ છે, 1 વાટકી બદામ છે, 100 ગ્રામ બુરું છે, અને 1 વાટકી ટોપરાનું ખમણ છે, અને 1 વાટકો ભરીને મખાના છે, અને ઇલાયચી પાવડર છે, અને 1 ચમચી ઘી જોશે. આપણે આટલી વસ્તુમાંથી આપણે મીઠાઈ બનાવવાની છે. તો ચલો આપણે મીઠાઈ બનાવીએ. ઓહો, એ બધું તો બરાબર, પણ આ બધી વસ્તુથી મીઠાઈ સરસ બનશે? સરસ જ બનશે, પરફેક્ટ મસ્ત બનશે. તમે જોજો ને, દાણેદાર બનશે. માવો છે એટલે એમાં કાંઈ કમી ન રહે ને બેટા, સારી જ બને. ઓકે, તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. ચાલો, આ મખાના આપણે શેકી લઈશું, કેમ કે આપણે પીસવાના છે એટલે એમને પીસાશે નહીં, એટલે આપણે શેકી લઈશું. ધીમા ગેસની આંચ ઉપર જ આપણે શેકવાના છે. થોડાક કડકડિયા થાય એવા શેકીએ એટલે પીસાઈ જાય. ફ્રેન્ડ્સ, આમાં આપણે બધું થોડું થોડું શેકવાનું જ છે, એટલે આપણે સમય પણ બહુ નહીં લે આપણો, અને ગેસની પણ બચત થઈ જશે, અને સરસ મીઠાઈ બની જશે. જો હવે આપણા મખાના શેકાવા આવી રહ્યા છે, શેકાવા જઈ રહ્યા છે. જો ફ્રેન્ડ્સ, આપણા બ્રાઉન જેવા થઈ ગયા છે. અવાજ આવે છે, જો ગરમ લાગે છે મને. થઈ ગયા છે, થોડું ગરમ લાગે છે, પણ આમ એકદમ શેકાઈ ગયા છે. સરસ કડકડિયા આપણે આવા થાય ને ત્યાં સુધી શેકવાના. જો થઈ ગયા. આવ્યો છે ને અવાજ? આવ્યો ને અવાજ? આવ્યો. બસ આપણે આવા શેકવાના છે. હવે આપણે કાઢી લઈશું. હવે આને પીસી લેવાના? પીસવાના છે, પણ પહેલાં બધું શેકી કાજુને પીસી લઈશું. તો કાજુ બદામ જોડે ચાલે, એનું ચાલે. નાખી દઉં તો પછી નાખી દઈશું. આપણે કોરું કોરું પીસવાનું છે. આમાં આપણે અત્યારે કંઈ નાખવાનું નથી ફ્રેન્ડ્સ. તો આપણને પીસવામાં સારું પડે એટલે થોડુંક શેકી નાખીએ તો સરસ થઈ જાય. આપણે કોપરું પણ નાખી દઈશું. આ બહુ નથી શેકવાનું આપણે. બદામ શેકાઈ ગઈ? કાજુ બદામ? હા, કાજુ બદામ શેકાઈ ગયા. આ કોપરું સાઈડ ઉપર નાખી દઉં. તવી ગરમ છે ને, એમાં થઈ જશે. આપણે આને બહુ કંઈ શેકવાનું નથી. આ બધું એક સાથે જ પીસવાનું છે? હા, થોડું થોડું પીસી નાખીશું, ચાલશે. બહુ બ્રાઉન નથી કરવાનું આપણે, ખાલી થોડુંક 1 થી 2 મિનિટ જ શેકવાનું છે. બસ હવે ગેસ બંધ કરી દઉં છું. પેલું ગરમ છે એટલે એમાં શેકાઈ જશે. હા, શેકાઈ જશે. હા, સુગંધ સરસ આવે છે. હવે આપણે આ બધું સેટ ઠંડુ પડે ને એટલે પીસી લઈએ, પછી માવો શેકીએ. બરાબર, તૈયાર થઈ જાય. ઓકે, જો આપણો આ મખાના પાવડર રેડી થઈ ગયો છે. શેકીને પીસી નાખ્યો છે, મસ્ત થઈ ગયો છે. જો એકદમ બારીક પીસવાનો ને? હા, એકદમ બારીક સરસ થઈ ગયો છે. જો આપણે રોટલીનો લોટ હોય ને, ભાખરી કરતાં ઝીણો ને રોટલી કરતાં સેજ પેલો એવો થઈ ગયો છે. જો સેજ જાડો. બરાબર છે. બહુ જાડો નથી, રવા જેવો છે. ઓકે, ટૂંકમાં રવા જેવો છે. જો રવાથી પણ ઝીણો છે. આપણા કાજુ બદામ અને કોપરું બધું પીસાઈ ગયું છે. એ પણ મખાના જેવું સરસ થઈ ગયું છે. સરસ. કાજુ બદામ મખાનાનો પાવડર રેડી થઈ ગયો છે. હવે આપણે માવો શેકવાનો છે. હવે આપણે માવો શેકવાનો છે. ઓકે, 1 ચમચી ઘી નાખીશું. જોકે માવા બહુ જરૂર નથી હોતી, પણ થોડુંક નાખી દઈએ આપણે, કેમ કે આ કાજુ બદામ ને બધું છે એટલે. અને હવે આપણે ઘી ગરમ થાય પછી? ઘી ગરમ થાય એટલે આપણે માવો નાખી દઈશું. ઢીલો જ છે. ઓગળી ગયો કે થોડોક માવો? ઘી મૂકીએ, આમાંથી ઘી છૂટું થાય ને પાછું. માવામાંથી ઘી છૂટું થાય. આપણે ઘી તો એટલે મૂક્યું કે આ થોડુંક કાજુ બદામ ને બધું છે એટલે પછી કોરું ન પડી જાય. આપણે મોળો માવો લીધેલો છે.
જે મીઠો માવો આવે એ નથી લીધો, મોળો માવો છે. કેટલી વાર શેકવાનું આને? 5 મિનિટ શેકવાનું. આપણે થોડોક બ્રાઉન થાય ને એટલો શેકીએ, બહુ નહીં, બહુ બ્રાઉન નથી કરવું આપણે, થોડોક જ. સેજ કલર બદલાય ને એટલે થોડુંક સરસ શેકાઈ જાય ને તો સારું લાગે, એમ ટેસ્ટ સારો આવે અને આપણને બગડવાની પણ બીક ન રહે ને, કે માવાની મીઠાઈ છે, ફ્રીજમાં તો રાખવી જ પડશે. હા, માવાની મીઠાઈ છે એટલે ફ્રીજમાં જ રાખવી, બહાર નહીં રાખવાની, ફ્રીજમાં જ રાખવાની. પણ તોય આપણે 2-4 દિવસ તો રહી ને એમ, એટલે થોડુંક શેકાઈ ગયું હોય ને તો સારું પડે. માવાની મીઠાઈ જનરલી 3 થી 4 દિવસ જ સારી રહી ને, એટલે 3-4 દિવસમાં તો આપણે આને અમતા ખવાઈ જ જાય. હા, રહી પણ નહીં, ખવાઈ જ જાય. કોઈક જ એવા હશે જેને આવી મીઠાઈઓ ન ભાવતી હોય, બધાને ભાવતી જોઈએ. બાકી મીઠાઈઓ તો બધાને જ ભાવતી હોય. આપણો માવો શેકાઈ ગયો છે. આપણે એલચી પાવડર નાખી દઈએ, એમાં સુગંધ બેસી જાય ગરમમાં. ગેસ બંધ કરી દઈશું. આપણે આ મખાના, કાજુ બદામ, કોપરો એ બધાનો ભૂકો નાખી દઈએ. અને આપણે જે બોરું છે ને એ હમણાં નથી નાખવાનું, એ આપણે આ ઠરશે ને પછી નાખીશું. આપણે બધું મિક્સ કરી દઈશું. થોડુંક એવું લાગશે તો આપણે 1-2 ચમચી ઘી એડ કરીશું, કોરું લાગશે તો. આપણે પાછું 1 ચમચી ઘી નાખ્યું છે. આપણે થોડુંક ઠરવા દઈશું, પછી બોરું નાખવાનું છે. આપણે અડી શકીએ ને એવો આ નોર્મલ ઠંડો થઈ ગયો છે. હવે આપણે એમાં બોરું છે ને એડ કરીશું. મીઠું જે પ્રમાણે આપણે ખાવું હોય એ પ્રમાણે આપણે નાખીશું. પહેલાં થોડુંક નાખીને મિક્સ કરી જોઈએ, પછી એવું લાગે તો પાછું નાખીશું. આ 100 ગ્રામ બોરું હતું, એમાંથી મેં આટલું રાખ્યું છે, 2 ચમચી જેટલું. જો આ મીડિયમ મીઠું છે, આપણે વધારે મીઠું ખાવું હોય તો આટલું નાખી દેવાનું, બરાબર ને? ઓકે. બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું. આપણે આ સ્પેચ્યુલાથી કે સરસ દબાવી દઈશું, એટલે આપણે પીસ સરસ પડે. અને પછી આપણે થોડીક વાર છે ને 10-15 મિનિટ આપણે ફ્રીજમાં મૂકી દઈશું, સેટ થઈ જાય એટલા માટે. આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એના પીસ કરી લઈશું. વાવ, મસ્ત નીકળે છે. જો ફ્રેન્ડ્સ, આપણે ઠંડુ થઈ ગયું પછી આપણે પીસ પાડી લીધા છે. વાવ, સરસ બની છે મમ્મી. જો એનું ટેક્સચર પણ બતાવી દઉં તમને. હા, એકદમ પોચી મસ્ત બની છે, એકદમ સોફ્ટ બની છે. સુપર. રક્ષાબંધન નિમિત્તે આપણે આ મખાના ડ્રાયફ્રૂટ માવાની બરફી બનાવી છે, તો આપણે ભાઈઓને પણ ચખાડીશું. ભાઈઓ પણ ખાઈને રાજી થશે. અને ચોખ્ખીને સરસ બહારથી મોંઘી લાવવી એને કરતાં આપણે ઘરે ચોખ્ખીને સરસ આપણે બનાવી ભાઈઓને ખવડાવી શકીએ છીએ. તો આ બરફી તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. ખૂબ સરસ બને છે, દાણેદાર અને સોફ્ટ બને છે સરસ. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ મખાના ડ્રાયફ્રૂટ બરફી કેવી લાગી. અને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.
રાધે રાધે. હેપી રક્ષાબંધન બધાને.